ઉદાહરણ 2 સ્વાધ્યાયનો દાખલા નંબર 2 આપણે કમિશનવાળી રીત જોઈ, જેમાં કુલ નફો આપી દેતા હતા, એના ઉપરથી આપણે કમિશન મેળવતા હતા. કમિશન ટોટલ 3 અલગ અલગ રીતે દાખલા પૂછાય છે. તો એમાં બીજી રીત, ઉદાહરણ 3 જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ. અહીંયા આપણને નફા નુકસાનનું પ્રમાણ જ આપી દીધું છે, તો એનો આપણે સરવાળો કરી નાખવાનો છે. નફા નુકસાનનો પ્રમાણનો ટોટલ થશે 11. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે કમિશન 6600 મળ્યું. હવે અત્યાર સુધીના દાખલામાં આપણને કુલ નફો આપી દેતા હતા, અહીંયા આપણને કમિશન આપી દીધું છે. બીજું, કમિશન શબ્દ 2 વાર આપ્યો છે, તો જ્યારે 2 વાર કમિશન આવે ત્યારે આપણે છેદમાં 100+% લખતા હતા. તો આપણને કીધું છે ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કરો. હવે ત્રણેય વચ્ચે વહેંચણી કરવા માટે આપણી પાસે કમિશન બાદનો નફો જોઈએ. આપણી પાસે એકય નફો છે જ નહીં. તો સૌ પ્રથમ કમિશનનું સૂત્ર મૂકીએ અને નફો મેળવીએ. મેનેજરનું કમિશન બરાબર આપણું સૂત્ર કુલ નફો ગુણ્યા ટકા છેદમાં આવશે 100+%. હવે આપણી પાસે કુલ નફો છે ને, એની જગ્યાએ આપણને કમિશન આપી દીધું છે, તો કમિશનની જગ્યાએ 6600. કુલ નફો નથી એટલે કુલ નફો ગુણ્યા કેટલા ટકા કમિશન કીધું છે આપણને 10, છેદમાં 100માં 10 ઉમેરી દઈએ તો થશે 110. હવે એક 0 ઉડાડતા 6600 અહીંનાય રાખ્યા, 11 ભાગાકારમાંથી આ બાજુ આવતા ગુણાકારમાં, તો સામે મળ્યું આપણને કુલ નફો. બંનેનો ગુણાકાર કરતા પહેલો જવાબ આપણને મળશે કુલ નફો બરાબર 72,600 રૂપિયા. હવે આપણે તો ભાગીદારના નફાની ગણતરી કરવાની છે, તો ભાગીદારો વચ્ચે નફો વહેંચવા માટે આપણી પાસે ફરજિયાત કયો નફો હોવો જોઈએ? તો કે પછીનો મુદ્દો, કમિશન બાદનો નફો બરાબર, સૂત્ર 2 વાર ભણી ગયા, શું આવે? કુલ નફો માઇનસ કમિશન. તો કુલ નફો આપણી પાસે કેટલો મળ્યો? તો કે 72,600 માઇનસ કમિશન આપણને આપી દીધું હતું, કેટલું હતું? 6600. તો બાદબાકી કરતા આપણી પાસે નફો મળ્યો 66,000. કયો નફો મળ્યો આપણને? કમિશન બાદનો નફો. હવે આ નફાની આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે શું કરશું? વહેંચણી. સૌ પ્રથમ કોણ છે આપણી પાસે? જયેશ. તો પહેલું, જયેશનો નફો બરાબર, કયો નફો વહેંચવાનો છે આપણે? તો કે 66,000 ગુણ્યા જયેશ પહેલો, તો એનું પહેલું પ્રમાણ 6. હંમેશા કુલ પ્રમાણ જશે છેદમાં, ભાગાકાર કરતા 66/11 6,000 ગુણ્યા 6, તો અહીંયા મળશે આપણને પહેલા ભાગીદારના 36,000 રૂપિયા. જયેશનો નફો મળ્યો. એવી જ રીતે સુરેશનો નફો બરાબર, કમિશન બાદનો નફો 66,000 ગુણ્યા એનું પ્રમાણ 2, છેદમાં ટોટલ પ્રમાણ 11, તો એને મળશે 12,000 રૂપિયા. એવી જ રીતે છેલ્લે વધ્યો પંકજ. તો પંકજનો નફો બરાબર, કુલ નફો 66,000 વહેંચવાનો છે, પંકજનું પ્રમાણ 3, છેદમાં કુલ પ્રમાણ 11, તો એના ભાગે આવશે 18,000 રૂપિયા. તો આ થઈ ગઈ ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી. કમિશનની રીત નંબર 2,
કમિશન ઉપરથી આપણે સૌપ્રથમ કુલ નફો શોધ્યો. કુલ નફામાંથી કમિશન બાદ કરતાં કમિશન બાદનો નફો મળ્યો. આ નફાની આપણે ત્રણેય ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં શું કરી? વહેંચણી. કમિશનવાળા દાખલામાં ત્રીજી રીત. ઉદાહરણ નંબર 4. શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણ આપી દીધું છે. એનો સરવાળો થશે 21. ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. મેનેજર સંકેતને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન. કમિશન શબ્દ 2 વાર આવી ગયો. સુરભીને ₹7,000 નફો મળે છે. કોઈ એક ભાગીદારનો નફો આપી દીધો. અત્યાર સુધી આપણે શું ભણ્યા? કુલ નફો આપી દેતા હતા એના ઉપરથી દાખલો ગણ્યો. કમિશન આપી દેતા હતા એના ઉપરથી દાખલો ગણ્યો. અહીંયા કોઈ એક ભાગીદારનો નફો આપી દીધો છે તો એના ઉપરથી ધંધાનો તમામ નફો મેળવીએ અને પછી આપણે કમિશન મેળવીએ. તો સૌથી પહેલાં 2 વસ્તુ બહાર લઈ લેવાની છે રકમમાંથી. પ્રમાણ 5:7:9 ટોટલ 21. હવે કોને નફો મળ્યો? સુરભીને. તો શીલા, સુરભી. શીલા, સુરભી. સુરભીનું પ્રમાણ કેટલું? 7. 7 પ્રમાણે એને નફો કેટલા રૂપિયા મળ્યો? 7,000. તો ત્રિરાશિ મૂકશું આપણે. એક બાજુ પ્રમાણ અને એક બાજુ વહેંચણી પાત્ર નફો અથવા તો બીજી ભાષામાં કમિશન બાદનો નફો. હવે કોનો નફો મળ્યો? તો સુરભીનો. એનું પ્રમાણ કેટલું હતું? 7. તો 7 પ્રમાણે સુરભીને નફો મળ્યો 7,000. આખા ધંધાનું પ્રમાણ 21. તો 21 પ્રમાણે ધંધાનો કુલ નફો કેટલો? હંમેશા ત્રિરાશિ મૂકતા પહેલી રકમ છે ક્યાં જશે? છેદમાં. બાકીની 2 રકમનો ગુણાકાર થશે તો વધ્યા 21 ગુણ્યા 7,000. તો ધંધાનો કમિશન બાદનો નફો મળ્યો આપણને 21,000. કયો નફો મળ્યો આપણને? કમિશન બાદનો. હવે આપણે મેનેજરને કમિશન આપવું છે તો પછીનું સૂત્ર મેનેજરનું કમિશન બરાબર આપણું સૂત્ર કુલ નફો ગુણ્યા ટકા છેદમાં 100+%. કુલ નફો. હવે રકમમાં આપણી પાસે ક્યાંય કુલ નફો નથી અને અહીંયા મેળવો એ પણ કુલ નફો નથી. તો આપણી પાસે કયો નફો છે? કમિશન બાદનો. તો સૂત્રમાં થોડોક ફેરફાર થશે. મેનેજરનું કમિશન બરાબર કમિશન બાદનો નફો ગુણ્યા ટકા છેદમાં આવશે માત્ર 100. જ્યારે તમે અહીંયા કમિશન બાદનો નફો લખો છો ત્યારે રકમમાં 2 વાર કમિશન હોય તો એ છેદમાં માત્ર લખવાનું છે 100. તો કમિશન બાદનો નફો આપણને કેટલો મળ્યો? તો 21,000. કેટલા ટકા કમિશન આપવાનું છે આપણે? 10%. તો 21,000ના 10% મેનેજરનું કમિશન કેટલા રૂપિયા થશે? 2100. આ આપણો પહેલો જવાબ મળ્યો. હજી આપણને પૂછ્યું છે કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. આ કમિશન બાદનો નફો છે. આમાંથી કમિશન બાદ થઈ ગયું હોય એમાં આપણે કમિશન ઉમેરી દઈએ તો આપણને કમિશન પહેલાંનો નફો મળે. તો કમિશન પહેલાંનો નફો બરાબર સૂત્ર કમિશન બાદનો નફો પ્લસ એમાં ઉમેરવાનું છે કમિશન. તો કમિશન બાદનો નફો કેટલો હતો આપણી પાસે? 21,000 પ્લસ કમિશન કેટલા રૂપિયા આવ્યું? 2100. તો આપણો નફો કેટલો થશે કમિશન પહેલાનો? 23,100.
ફરીથી ઝડપથી. જ્યારે કોઈ એક ભાગીદારનો નફો આપી દીધો હોય ત્યારે પ્રમાણ લઈ લ્યો અને ભાગીદારનો નફો લઈ લ્યો. પ્રમાણ કેટલું હતું તો કે 7. 7 પ્રમાણે સુરભીને મળ્યા હતા 7,000. તો ધંધાનું ટોટલ પ્રમાણે નફો કેટલો? પણ કયો નફો મળે આપણને કમિશન બાદનો? 21,000 મળ્યા. એના ઉપરથી જ્યારે કમિશન આપો ત્યારે છેદમાં માત્ર શું લખવાનું છે? 100. તો 21,000ના 10% 2100. જો કમિશન સુધી જ કીધું હોય તો દાખલો પૂરો. અહીંયા કમિશન પહેલાંના નફાની ગણતરી કીધું હતું, તો આપણી પાસે જે કમિશન બાદનો નફો હતો એમાં કમિશન આપણે પ્લસ કરી દીધું, તો 23,100 ફાઇનલ જવાબ આપણને મળી ગયો. ઉદાહરણ નંબર 5. રિયા, દિલીપ અને કીર્તન એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે, જ્યારે રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ મળે છે. જો વર્ષના અંતે પેઢીનો કુલ નફો 1,92,000 હોય તો દરેક ભાગીદારને મળતી નફાની રકમ શોધો. હવે આમાં આપણે સૌપ્રથમ નફાનું પ્રમાણ મેળવવું પડે. હવે નફાનું પ્રમાણ આપ્યું નથી પણ એની માટે લખાણ આપ્યું છે, તો લખાણ ઉપરથી આપણે પ્રમાણ મેળવવાનું છે. તો શું કરવાનું છે? જ્યારે ગણતરી કરો ત્યારે એક લાઈન સૌપ્રથમ છોડી દેવાની છે, જ્યાં આપણે કોઈ પણ એક ભાગીદારનો નફો ધારવાનો છે. એક લાઈન છોડીને આપણું લખાણ લખી નાખીએ. કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ મળે છે. તો આપણું લખાણ કીર્તનને દિલીપના હિસ્સાનો 5મો ભાગ બરાબર કરી 5મો ભાગ એટલે ગુણ્યા 1/5 લખવાનું છે. ચોથો ભાગ હોય તો 1/4, અડધો ભાગ હોય તો 1/2, બમણો હોય તો ગુણ્યા 2, 3 ગણો હોય તો ગુણ્યા 3. અહીંયા બરાબર કરવાના છે. જગ્યા છોડીને 1/5 પાછું બરાબર કરવાનું છે. એવું જ હવે બીજું લાઈન, રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ, તો એ પણ લખાણ લખી નાખવાનું છે. રિયાને કીર્તનના હિસ્સાથી બમણો ભાગ, તો બરાબર કરવાના. બમણો એટલે ગુણ્યા 2 કરશું આપણે. હવે આપણે શું યાદ રાખવાનું છે ખાસ? આપણે જે 2 લાઈન લખી એમાંથી આપણે છેલ્લા ભાગીદાર ગોતવાના છે, પાછળના ભાગીદાર પહેલા નહીં. કોણ કોણ આવ્યું? દિલીપ અને કીર્તન. હવે આ 2 માંથી કોઈ પણ એકનો નફો આપણે ફરજિયાત ધારવાનો છે. હંમેશા પાછળના ભાગીદાર જ ધ્યાનમાં રાખવાના. હવે આ 2 ભાગીદારમાંથી કોઈ એક ભાગીદાર ફરજિયાત આગળ આવી ગયો હશે, તો એને આપણે નહીં ધારવાના. બાકી વધે ભાગીદારનો નફો ધારવાનો. તો દિલીપ ક્યાંય આવ્યો છે? નહીં. કીર્તન આવી ગયો છે? હા. તો કીર્તનનો નફો આપણે ધારવાનો નથી. તો વધ્યું કોણ? દિલીપ. એના નફો ધારવા માટે આપણે પહેલી લાઈન છોડી હતી. ધારો કે દિલીપનો નફો બરાબર રૂપિયા. શક્ય હોય ત્યાં સુધી 100 રૂપિયા નહીં ધારવાના. તો શું કરવાનું? તમારી પાસે જે 2 લાઈન લખાણ છે એ બંને લાઈનમાં અહીંયા પહોંચી જવાનું અને જોવાનું કે જો બંનેમાં છેદ હોય તો મોટો છેદ ગોતવાનો અને એની ડબલ રકમ ધારવાની. આપણી પાસે એક જ જગ્યાએ છેદ છે 5, તો 5ના ડબલ કેટલા થશે? 10 રૂપિયા. તો આપણે દિલીપનો નફો ધાર્યો 10 રૂપિયા. હવે આ 2 લાઈનમાંથી જે લાઈનમાં દિલીપ છેલ્લે હોય, કીર્તનને દિલીપના હિસ્સાનો, અહીંયા દિલીપ છેલ્લે છે, ત્યાં એનો ભાગ મૂકવાનો 10 રૂપિયા. આ દિલીપના મૂક્યા. હવે છેદ ઉડાડતા 5 દુ 10, તો 2 રૂપિયા મળ્યા. ખાસ યાદ રાખજો, પાછળ જે ભાગીદાર હોય એનો ભાગ નફો અહીંયા મૂકવાનો છે અને પ્રથમ જે ભાગીદાર નામ હોય એનો ભાગ તમને મળશે. એવી જ રીતે રિયાનો નફો આપણે શોધવો છે,
તો અહીંયા કોનો નફો મૂકવો પડે આપણે? કીર્તનનો. તો કીર્તનનો નફો ક્યાં છે? તો કે કીર્તનનો કેટલા રૂપિયા નફો મળ્યો? 2 રૂપિયા. તો કીર્તનનો ભાગ અહીંયા મૂકીએ તો અહીંયા મળશે આપણને 4. હવે આપણે ખાસ યાદ રાખવાનું છે કે આના ઉપરથી આપણને પ્રમાણ મળ્યું, પણ પ્રમાણમાં ભૂલ ન થાય એટલે પ્રમાણ ખાસ. સૌથી પહેલા રકમમાં વાંચવાનું શું નામ છે? રિયા. રિયા અહીંયા છે. તો રિયાનું પ્રમાણ કેટલું મળ્યું આપણને? 4. રિયા પછી દિલીપ. તો દિલીપનો નફો ધાર્યો આપણે 10. અને હવે વધ્યો કીર્તન 2. બધામાંથી 2 કોમન નીકળે એવું છે. હું બધાને 2 વડે ભાગાકાર કરીશ. 2/5/1. ટોટલ થશે 8. મને નફા નુકસાનનું પ્રમાણ મળ્યું. હવે હું 1,92,000ને 2/5/1 પ્રમાણમાં વહેંચીશ. તો સૌથી પહેલા મારી પાસે કોણ છે? રિયા. તો રિયાનો નફો બરાબર આખા ધંધાનો નફો કેટલો? તો કે 1,92,000 ગુણ્યા એનું પ્રમાણ કેટલું? 2/8. 1,92,000 ભાગ્યા 8 કરતા 24,000. 24,000 ગુણ્યા 2. તો રિયાના ભાગે નફો કેટલો આવશે? 24×2 = 48,000. રિયા પછી કોણ છે આપણી પાસે? દિલીપ. તો પછીનો મુદ્દો, દિલીપનો નફો બરાબર 1,92,000 ગુણ્યા એનું પ્રમાણ 5 છેદમાં ટોટલ પ્રમાણ 8 ભાગાકાર કરતા 24,000 વધ્યા. 24×5 = 120. તો એના ભાગે આવશે 1,20,000 રૂપિયા. આ મળી ગયો દિલીપનો નફો. હવે કોણ વધ્યું? કીર્તન. તો કીર્તનનો નફો બરાબર 1,92,000 ગુણ્યા કીર્તનનું પ્રમાણ છે 1 છેદમાં ટોટલ પ્રમાણ 8. તો એના ભાગે કેટલા રૂપિયા આવશે? તો કે 24,000 રૂપિયા. આ થઈ ગઈ ત્રણેય ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી. ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 6 ભૂલ સુધારણાનું જ છે. મિલિંદ, હેમંત અને રસિકની ભાગીદારી પેઢીનો નફો 1,89,000 1/2/4 પ્રમાણમાં વહેંચવાને બદલે ભૂલથી સરખા ભાગે વહેંચી દીધો છે. પહેલા તો સરખો એટલે 1/1/1. નફો 1,89,000 છે. 2 પ્રમાણ આપી દીધા છે. એક ખોટું પ્રમાણ છે, એક સાચું પ્રમાણ છે. મોટે ભાગે દાખલામાં સૌથી પહેલા મળે સાચું પ્રમાણ હોય છે. છતાં આપણે ટેલી કરી લેવાનું કે 1/2/4 પ્રમાણમાં નફો વહેંચવાનો હતો, ભૂલથી સરખા ભાગે વહેંચી દીધો. આ ભૂલ થઈ તો આ ખોટું પ્રમાણ છે, ઓલું સાચું પ્રમાણ છે. આપણે હવે ઉલટાઈ નાખશું. પહેલાં સાચા પ્રમાણમાં નફાની ફાળવણી કરશું, એમાંથી ખોટી ફાળવણી બાદ કરશું. પાછું માઇનસ આવે તો ઉધાર અને પ્લસ આવે તો જમા. પાછી ગણતરી કરવાની છે. તો સૌથી પહેલા વિગત, ત્રણેય ભાગીદાર મિલિંદ રૂપિયા, હેમંત રૂપિયા, રસિક રૂપિયા. અહીંયા કુલનું ખાનું તૈયાર કરવાની જરૂર નથી. હવે વિગતમાં સૌ પ્રથમ લખવાનું છે આપણે નફાની સાચી ફાળવણી. હવે સાચું પ્રમાણ કયું હતું? તો કે 1/2/4. ટોટલ થયો 7. 1,89,000 ને 7 વડે ભાગીએ તો 27,000 વધે. એનો ત્રણેય પ્રમાણ સાથે ગુણાકાર. પહેલા 1 સાથે ગુણાકાર કરતા પહેલામાં 27,000, 2 સાથે ગુણાકાર કરતા 27×2 = 54,000 અને 4 સાથે ગુણાકાર કરતા 1,08,000.
આ કરી આપણે નફાની સાચા પ્રમાણમાં વહેંચણી. હવે એમાંથી ખોટી ફાળવણી બાદ કરશું. માઇનસ નફાની ખોટી ફાળવણી. હવે જો આપણી પાસે ખોટું પ્રમાણ કયું હતું તો કે સરખા ભાગે વહેંચાઈ ગયું હતું ભૂલથી. તો ખોટું પ્રમાણ 1:1:1. 1,89,000 ના 3 સરખા ભાગ કરતા ત્રણેય ભાગીદારમાં આવશે 63,000. હવે બાદબાકી કરીએ. 27 માંથી 63 ગયા. પહેલામાં આવ્યા -36,000. માઇનસ આવ્યું તો ઉધાર. 54 માંથી 63 ગયા. -9,000. માઇનસ આવ્યા તો ઉધાર. અને અહીંયા આવશે +45,000. પ્લસ આવ્યા તો જમા. ભૂલ સુધારણા. માઇનસ આવે તો ઉધાર કરશું આમ નોંધમાં, પ્લસ આવે તો જમા. તો સૌ પ્રથમ આપણું હેડિંગ ત્રણેય ભાગીદાર મિલિંદ, હેમંત અને રસિકની પેઢીના ચોપડે આમ નોંધ. હવે ખાના લખી નાખીએ. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. તારીખમાં ડેશ. કોણ ઉધાર થયો છે? પહેલા બંને ભાગીદાર મિલિંદ અને હેમંત. તો આમ નોંધ. મિલિંદના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. એવી જ રીતે હેમંત પણ ઉધાર છે. હેમંતના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે ઉધારમાં? 36,000 અને 9,000. તો પહેલામાં 36,000, બીજામાં ઉધાર 9,000. તે કોણ છે છેલ્લો ભાગીદાર? રસિક. તે રસિકના મૂડી કે ચાલુ ખાતે જમા. તો જમામાં કેટલા રૂપિયા લખશું આપણે? 45,000. બાબતજી શું કર્યું આપણે? તો કે નફો ભૂલથી ખોટા પ્રમાણમાં વેચાઈ ગયો તો નફાની ભૂલ સુધારણા કરી તેના. આ હતું આપણું ઉદાહરણ નંબર 6. હવે અભ્યાસ કરવાનો છે ભૂલ સુધારણાના દાખલા. ઉદાહરણ નંબર 7. રામ, લક્ષ્મણ અને સીતા એક પેઢીના ભાગીદારો છે. 1/4/16 રોજ તેમની મૂડી અનુક્રમે 40,000, 30,000 અને 80,000 હતી. ત્રણેયની મૂડી આપી દીધી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 12% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલ સુધારણા નોંધ લખો. આમ નોંધ લખો. હિસાબી અસર આપો. ભૂલ સુધારવા ચોપડે કઈ અસર લખશો? આ બધામાં આપણે આમ નોંધ લખવાની છે. સૌથી પહેલા નફા નુકસાનનું પ્રમાણ ક્યાંય દાખલામાં આપ્યું નથી. તો નફા નુકસાનનું પ્રમાણ આપણે કેટલું લેશું? જરૂર પડે ત્યારે 1:1:1. બીજું, કેટલા ટકા વ્યાજ ગણવાનું રહી ગયું છે? 12%. તો સૌથી પહેલા ગણતરી કરીએ, પછી ભૂલ સુધારણા નોંધ એટલે આમ નોંધ લખીએ. તો ગણતરી માટે પણ આપણે ખાના દોરવાના છે. વિગત, ત્રણેય ભાગીદારના નામ કોણ કોણ છે આપણી પાસે? રામ રૂપિયા, લક્ષ્મણ રૂપિયા,
સીતા રૂપિયા અને છેલ્લું ખાનું આપણે તૈયાર કરવાનું છે કુલ રૂપિયાનું. તો વિગત સૌ પ્રથમ આપણે ભાગીદારને શું આપવાનું છે? તો કે મૂડી પર વ્યાજ. 2-3 સવાલ આમાંથી ટૂંકા પૂછાય છે. મૂડી પર વ્યાજ કોણ કોને ચૂકવે? તો મૂડી પર વ્યાજ પેઢી ચૂકવે. કોને ચૂકવશે? ભાગીદારને. હવે પેઢી ચૂકવે તો પેઢી માટે ખર્ચ, ભાગીદારને મળે તો ભાગીદાર માટે શું કહેવાશે? આવક. તો મૂડી પર વ્યાજ ભાગીદારને આપવાનું છે. કોણ આપશે? પેઢી. કેટલા ટકા? 12%. કોના? મૂડીના. તો 40,000ના 12%, 12 ચોક 4800. તો પહેલા ભાગીદારનું વ્યાજ થયું 4800. 12 તેરી 36. બીજા ભાગીદારનું વ્યાજ થયું 3600 રૂપિયા. 12 અઠ્ઠા 96. ત્રીજા ભાગીદારનું વ્યાજ થયું 9600. આ ત્રણેયનો આપણે ટોટલ કરવાનો છે 18,000. તો ત્રણેય ભાગીદારને મૂડી પર વ્યાજ ચૂકવવા પેઢીને કેટલા રૂપિયાની જરૂર પડશે? 18,000ની. હવે એક લાઈન કીધું છે, નફાની વહેંચણી કર્યા પછી જે કાંઈ ધંધામાં નફો હતો એ વેચી દીધો. હવે પેઢી પાસે નફો છે નહીં, ભાગીદારને આપવાના છે 18,000. તો જ્યારે જ્યારે ધંધાને જરૂર પડે ત્યારે ભાગીદારો પાસેથી પાછા રૂપિયા મંગાવવાના. પણ ભાગીદારો હંમેશા નફા નુકસાનના પ્રમાણમાં રૂપિયા લાવે. ક્યાંય સૂચના નથી, એટલે નફા નુકસાનનું પ્રમાણ આપણે સરખું લીધું. તો ત્રણેય ભાગીદારો ઘરેથી ટોટલ કેટલા લાવશે? 18,000. કયા પ્રમાણમાં? સરખા પ્રમાણમાં. તો પછી આપણે લખવાનું છે માઇનસ ભાગીદારે લાવવાની રકમ. આપણી પાસે પ્રમાણ નથી એટલે લીધું 1:1:1. 18,000ના 3 સરખા ભાગ પાડીએ તો ત્રણેય ભાગીદાર ઘરેથી કેટલા રૂપિયા લાવશે? 6,000. તો ધંધામાં ટોટલ કેટલા આવી ગયા? 18,000. હવે પહેલી રકમમાંથી બીજી રકમ બાદ કરીએ. 4800માંથી 6,000 બાદ કરીએ. પહેલા આવ્યા -1200. અને યાદ રાખવાનું, કોઈ રકમ માઇનસ આવે તો ઉધાર. 3600માંથી 6,000. તો એમાં આવ્યા -2400. એ પણ માઇનસ આવ્યા એટલે એને પણ કરશું આપણે ઉધાર. 9,600માંથી 6,000. તો પ્લસ વધ્યા 3600 અને પ્લસ આવ્યું એટલે એને કરશું જમા. અહીંયા તો પૂરી રકમ થઈ ગઈ. તો સૌ પ્રથમ મૂડી પર વ્યાજ ચૂકવી દો. એમાંથી ભાગીદારે લાવવાની રકમ બાદ કરો. જો પ્રમાણ ન હોય તો સરખું પ્રમાણ. બાદ કરતા રકમ માઇનસ આવે તો એના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કરવાનું, અને પ્લસ આવે તો એના મૂડી કે ચાલુ ખાતે જમા કરવાનું. હવે આમનોંધ માટે સૌ પ્રથમ આપણે હેડિંગ આપી દઈએ. કોણ કોણ હતું? તો કે રામ, લક્ષ્મણ અને સીતા. તો રામ, લક્ષ્મણ અને સીતાની પેઢીના ચોપડે આમનોંધ. આ થઈ ગયું આપણું હેડિંગ. હવે આપણા મેન ખાના તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. રૂપિયા ખાસ લખવાનું છે. તારીખમાં આપણે કંઈ લખવાની જરૂર નથી. હવે કોણ ઉધાર થયો હતું? રામ. તો આમનોંધ લખશું આપણે. રામના મૂડી કે ચાલુ ખાતે ઉધાર. હવે કેટલા રૂપિયા આપણે ઉધાર કરવાના છે રામના? તો કે ઉધારના ખાનામાં લખશું આપણે 1200 રૂપિયા. હજી કોણ ઉધાર થયું? લક્ષ્મણ. તો લક્ષ્મણના
મૂડી કે ચાલુ ખાતે ઉધાર. કેટલા રૂપિયા ઉધાર કરશું આપણે? 2400. કોણ જમા થયું? સીતા. તો જમામાં જેમ જગ્યા છોડીએ છીએ એમ તે સીતાના મૂડી કે ચાલુ ખાતે જમા. જમાના ખાનામાં કેટલા રૂપિયા લખશું? 3600. જેટલી રકમ ઉધાર થાય એટલી જ રકમ શું કરવી પડશે? જમા. હવે આપણને ખ્યાલ છે એક આમ નોંધ પૂરી થાય એટલે ફરજિયાત બાબત છે. શું કર્યું આપણે? તો કે મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા કરી તેના. મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા કરી તેના. ફરીથી સૌ પ્રથમ ખાના દોરી નાખીએ આપણે ગણતરી માટેના. વિગત: ત્રણેય ભાગીદાર રામ રૂપિયા, લક્ષ્મણ રૂપિયા, સીતા રૂપિયા અને કુલ રૂપિયા. સૌ પ્રથમ મૂડી પર વ્યાજ આપી દો, એનો ટોટલ કરી નાખો. જેટલા રૂપિયા છે એટલા રૂપિયા કોણે લાવવાના છે? ભાગીદારોએ. નફા નુકસાનના પ્રમાણમાં લાવ્યા. પહેલી રકમમાંથી બીજી રકમ બાદ કરતા માઇનસ આવે તો ઉધાર કરશું, પ્લસ આવે તો જમા. હેડિંગ આપવાનું ભૂલાય નહીં. રામ, લક્ષ્મણ અને સીતાની પેઢીના ચોપડે આમ નોંધ. રામ ઉધાર થયો, લક્ષ્મણ ઉધાર થયો, તો રામના મૂડી ચાલુ ખાતે ઉધાર, લક્ષ્મણના મૂડી ચાલુ ખાતે ઉધાર, તે સીતાના મૂડી ચાલુ ખાતે જમા. શું કર્યું આપણે? તો કે મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા કરી તેના.